हेलो फ्रेंड्स, बुकबर्ड ऑनलाइन एप्लिकेशन में हूँ यश पटेल आपनु हार्दिक स्वागत करूँ छूँ। लेक्चर 2 हवे जे डूंगर प्रदेश भणी रह्या छे एमां हवे आजना लेक्चर 3 में आगळ वधीशुं। कच्छ अने सौराष्ट्र जे आपणे मजेदार रीते डूंगराळ प्रदेश भण्या एवी ज रीते हवे तर गुजरातनो डूंगराळ प्रदेश छे ए स्टडी करवाना छीए। વાત કરેલી કે તર ગુજરાતનો જે પ્રદેશ છે એનું કનેક્શન ઇન્ડિયા સાથે રહેલું છે। આપણે ભણવાના છે ગુજરાત જીઓગ્રાફી, બટ અહીંયા હું તમને ઇન્ડિયા સાથે કેવા કનેક્શનો છે, ઇન્ડિયાની દ્રષ્ટિએ કઈ રીતે તફાવત બંને યાદ રાખવા, કારણ કે મોટો ડુંગર છે ભારતનો ગણીએ તો ઘણીવાર અલગ હશે અને ગુજરાતની અંદર એનું કોઈ શિખર અલગ ઊંચું હશે, તો એ બધાની ચર્ચાઓ આપણે છે એ લઈ લઈશું। ડીપની અંદર જે છે એ તમારે ઇન્ડિયન જીઓગ્રાફીની અંદર આવશે। ગુજરાતનું જેટલું પણ માહિતી છે એ બધી આપણે A to Z સ્ટડી કરવાના છે। ફ્રેન્ડ્સ, શરૂઆત કરીએ। જેવી રીતે વાત કરેલી કે તર ગુજરાત છે એની અંદર 4 ભાગની અંદર શ્રેણી જોવા મળશે: અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા અને સહ્યાદ્રી। ઇન્ડિયાનો મેપ આપેલો છે એની અંદર બેઝિક સ્ટ્રક્ચર જોઈ લઈએ કે કઈ રીતે ફેલાયેલી છે। તો પહેલી છે અરવલ્લી શ્રેણી, એ ગુજરાતથી લઈને આ રીતે ઉપરની બાજુ દિલ્હી તરફ જશે। આ છે અરવલ્લી। ત્યારબાદ સેકન્ડ છે વિંધ્યાચલ શ્રેણી, એ છે એ ગુજરાતથી લઈને બિહાર તરફ જાય છે, એટલે કે આનો જે ભાગ છે ગુજરાત મધ્યપ્રદેશ થઈને આ તરફ બિહાર તરફ જશે। ત્રીજી આવશે સાતપુડા શ્રેણી, સતપુડા પણ કહેવાય છે, એ ગુજરાતથી લઈને સીધી છત્તીસગઢ તરફ જશે, એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર થોડો હિસ્સો આવશે, મધ્યપ્રદેશ અને આ રીતે અહીંયા છત્તીસગઢમાં એ છે સાતપુડા શ્રેણી। વિંધ્યાચલ અને સાતપુડા એને અલગ કરવાનું કામ કોણ કરશે? તો નર્મદા નદીનું જે ખીણ ક્ષેત્ર છે તે, કારણ કે આમની વચ્ચેથી જાય છે નર્મદા, ઉત્તરે વિંધ્યાચલ અને દક્ષિણે સાતપુડા। અને છેલ્લી જે છે સહ્યાદ્રી શ્રેણી, એ ગુજરાતથી લઈને નીચે કન્યાકુમારી સુધી આ જે શ્રેણી છે એ છે સહ્યાદ્રી। ઇન શોર્ટ તમે એવું કહી શકો કે અરવલ્લી છે ઉપરની બાજુ જાય છે, વિંધ્યાચલ અને સાતપુડા છે એ બે સ્ટેટમાં આમ જાય છે, અને સહ્યાદ્રી છે નીચેની તરફ જશે। ક્લિયર? સહ્યાદ્રી છે એને પશ્ચિમ ઘાટ પણ કહેવાય છે, અથવા તો સાત માળની ટેકરીઓ તરીકે પણ ઓળખાતી હોય છે। હવે આપણે આ જે શ્રેણી છે એને અલગ અલગ ભાગમાં વિભાજિત કરીને સ્ટડી કરીએ। તો પહેલી છે અરવલ્લી શ્રેણી। આ જે અરવલ્લીની પર્વતમાળા છે એની વાત કરીએ તો અરવલ્લી એટલે વિશ્વની સૌથી પ્રાચીનતમ પર્વતમાળા પૈકીની એક, એટલે કે આ છે એ વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા છે। અરવલ્લી છે એ હાલના સમયમાં અવશિષ્ટ પર્વત છે, કારણ કે આ સૌથી પ્રાચીન છે, એટલે હવે એના જે ખડકો છે એના ઉપર ઘસારણ લાગે છે, અને ઘસારણને અંતે હવે બાકી રહેલા ભાગ જોવા મળે છે, એટલા માટે એ અવશિષ્ટ, શેષ કાં તો ઘર્ષિત પર્વત થશે। અરવલ્લીના જે ખડકો છે એ તમને ધારવાડ સમયના જોવા મળે છે। આ જે ધારવાડ છે એ કર્ણાટકનો એક જિલ્લો છે, અને ત્યાંથી જે ખડકો મળી આવે છે એને લગતા ખડકોના ગુણધર્મો જે ધરાવે એ બધાને કીધું છે ધારવાડ સમય। આ જીઓગ્રાફીમાં અલગ અલગ સમય આવે છે, આર્કિયન યુગ છે, પછી એના પછી આવે ધારવાડ યુગ, એટલે કે 60 કરોડથી 300 કરોડ વર્ષ પૂર્વ એનો સમયગાળો છે। ત્યારબાદ હવે આ જે અરવલ્લી પર્વતમાળા છે એની વાત કરીએ તો ક્યાંથી ક્યાં સુધી જાય છે? તો ગુજરાતના અમદાવાદ એમાં છે થલતેજ ટેકરો, એ છે અરવલ્લીની પૂંછ, ત્યાંથી લઈને દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સુધી, એટલે કે અમદાવાદથી લઈને દિલ્હી સુધી છે। હવે એમના ઊંચા શિખરોની ચર્ચા લઈએ। જો પ્રશ્ન એટલો જ પૂછાય કે અરવલ્લીનું સૌથી ઊંચું શિખર કયું, તો સમજી લેવાનું કે એ ઇન્ડિયન જીઓગ્રાફીની વાત આવી, બીકોઝ ઓફ એને એટલો જ ઉલ્લેખ કર્યો કે અરવલ્લીનું, તો ત્યારે આવશે રાજસ્થાનમાં આબુમાં આવેલું ગુરુ શિખર। ક્લિયર? આપણે જ્યારે પણ માઉન્ટ આબુ ફરવા જઈએ છીએ ત્યારે જે ઉપર આબુમાં ઉપર જઈએ છીએ અને સનસેટ પોઈન્ટ અથવા તો સનરાઈઝ પોઈન્ટ ને બધા આપણે ચેકઆઉટ કરતા હોઈએ છીએ, સનરાઈઝ પોઈન્ટ એ છે ગુરુ શિખર, અને એનો અહીંયા ફોટો પણ આપણે આપેલો છે। ત્યારબાદ
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર જો ઊંચું શિખર પૂછાય તો બનાસકાંઠા જિલ્લામાં આવેલી જેસોરની ટેકરીઓ છે. એટલે આપણે અહીંયા હવે કન્ફ્યુઝન નહીં થઈએ કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં માત્ર ને માત્ર ગુજરાતની જ વાત હતી, અહીંયા બેની છે. જો પ્રોપર ગુજરાતનો ઉલ્લેખ કરશે તો જેસોર, અને એકલો એમ જ આપણે અરવલ્લીનું તો ગુરુ શિખર માઉન્ટ આબુ રાજસ્થાન. આ જે અરવલ્લીની પર્વતમાળા છે એ ખનિજોની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ ઓફ આમાંથી તાંબુ, જસત, સીસુ અને આપણે જે ઘરે યુઝ થતો હોય છે માર્બલ, એ સૌથી વધુ અહીંયાથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ અભયારણ્યો. બેઝિક ક્વેશ્ચન છે કે ભાઈ કોઈ પણ પર્વતમાળા હશે એની અંદર અભયારણ્ય તો આવેલું જ હશે. અરવલ્લીની જે પર્વતમાળા છે એમાં મોસ્ટલી રીંછના અભયારણ્યો જોવા મળે છે. એ તમે માઉન્ટ આબુ ફરવા જશો ત્યાં પણ હશે કે ભાઈ માઉન્ટ આબુ રીંછ અભયારણ્ય. ગુજરાતમાં વાત કરીએ તો જેસોર રીંછ અભયારણ્ય, એટલે કે અહીં આગળ રીંછોનો વસવાટ વધુ જોવા મળે છે. હવે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં અરવલ્લી છે કયા કયા જિલ્લામાં ફેલાયેલી છે. હવે જે સ્ટડી કરવાનું છે એ બેઝિકલી આ રીતે જ ચાલશે, જિલ્લા વાઇઝ વર્ગીકરણ. સમજી લેવા કે ભાઈ અરવલ્લી છે તો કયા જિલ્લાઓમાં છે અને પછી એ જિલ્લામાં કયા કયા ડુંગરો છે. તો અરવલ્લી માટે આપણે સ્ટડી કરીશું બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી. ક્લિયર? આટલા જિલ્લાનું સ્ટડી કરવાનું છે. હવે એની અંદર વાત કરીએ તો પહેલા આપણે લઈશું બનાસકાંઠા જિલ્લો. તો બનાસકાંઠા જિલ્લામાં અહીં આગળ આવેલા છે જેસોરના ડુંગરો. આ જે જેસોરના ડુંગરો છે એ અરવલ્લીનું ગુજરાતનું સૌથી ઊંચું પોઈન્ટ છે. ત્યારબાદ અન્ય આવેલા છે આરાસુરની ટેકરીઓ, કે જેની અંદર જ આપણે જે ગબ્બરનો ડુંગર છે એ બધું આવેલું છે, એટલે કે આરાસુર. સેકન્ડ છે ગબ્બરનો ડુંગર, બીજો એક છે ચોરીનો ડુંગર, ત્રીજો એક છે ચિકલોદરનો ડુંગર. આ બધા છે એ બનાસકાંઠા જિલ્લાના છે. તો આપણે આજે બનાસકાંઠાના જે પર્વતો છે એમના વિશે ડિટેલ્સની અંદર જોઈ લઈએ. તો બનાસકાંઠા જિલ્લો, જેસોરની ટેકરી, હાઈએસ્ટ પીક પોઈન્ટ. હવે એ જે જેસોરની ટેકરી છે એનો આકાર, આનો આકાર છે ડુક્કરની પીઠ જેવો. બીજું અહીં આગળ જેસોર રીંછ અભયારણ્ય પણ છે. એટલી બાબતો છે જેસોરમાંથી યાદ રાખીશું. નેક્સ્ટ જોઈએ આરાસુરની ટેકરીઓ. તો આ જે આરાસુરની ટેકરીઓ છે અંબાજીની આસપાસ દાંતા તાલુકામાં ફેલાયેલી છે. અને એની અંદર આપણે વાત કરીએ તો એક છે ગબ્બરનો ડુંગર. આ જે ગબ્બરનો ડુંગર છે એ અંબેમાનું આદ્ય સ્થાપક, એ મૂળ સ્થાપક ગણાય છે. અને એ જે ગબ્બરનો ડુંગર છે એની નીચે તળેટીના ભાગમાં આપણે લેટેસ્ટ જે અંબાજીનું મંદિર છે એ બનાવેલું છે. સૌરાષ્ટ્ર સમજાવ્યું ત્યારે પણ મેં તમને કીધું હતું કે ભાઈ અંબાજી શિખર પૂછશે તો ગિરનાર ડુંગરનું છે જુનાગઢમાં, અને મંદિર પૂછશે તો અહીંયા છે ગબ્બરના ડુંગર આરાસુરની ટેકરીઓના ભાગ સ્વરૂપે બનાસકાંઠા જિલ્લામાં. હવે આ જે અંબાજીનું મંદિર છે એના વિશે થોડીક વાત કરી લઈએ. તો અહીં આગળ દેવી સતી એમના હૃદયનો ભાગ પડેલો છે. રાઈટ? ગુજરાતની અંદર 3 શક્તિપીઠો આવેલી છે, એ પૈકીની સૌથી અગત્યની શક્તિપીઠ છે. અને આ શક્તિપીઠ ખાતે સતીના હૃદયનો ભાગ છે. સેકન્ડ છે અંબાજીને લેટેસ્ટ કરંટમાં વેજીટેરિયન ઝોન તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે, અંબાજી અને સોમનાથ. તો અહીંયા વેજીટેરિયન ઝોન. નેક્સ્ટ વાત કરીએ તો અંબાજી ખાતે એક માનસરોવર આવેલું છે, જે આગળ શ્રી કૃષ્ણની ચૌલ ક્રિયા એટલે કે એમની બાબરીની ક્રિયા થઈ હોય એવું મનાય છે. ત્યારબાદ અંબાજી મંદિર આગળનો જે ચોક છે એને કહેવામાં આવે છે ચાચર ચોક. એટલા માટે જ મા અંબેને ચાચર ચોક વાળી માતા તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. અને એ તમે
જે ગરબા છે એની અંદર પણ આ શબ્દ તમને સાંભળવા જોવા મળતો હશે. નેક્સ્ટ અંબાજીનું જે મંદિર એને સોનાથી મઢવાનો શરૂઆત થઈ ચૂકેલી છે અને ટૂંક સમયમાં સંપૂર્ણ મંદિર છે સોનાથી મઢવામાં આવશે. ત્યારબાદ બીજી વાત કરીએ તો અહીં આગળ જ આ વિસ્તારમાં ભગવાન શ્રી કૃષ્ણ અને લક્ષ્મણ દ્વારા માતાની પૂજા કરવામાં આવી હોય છે અને ત્યારબાદ દેવો દ્વારા એમને અજય બાણ આપવામાં આવ્યું હોય છે અને એ જે અજય બાણ છે એના વડે જ રાવણનો વધ કર્યો હોવાનું માનવામાં આવે છે. બીજું એક છે અહીંયા અંબાજીની ખાસિયત કે અહીં આગળના જે લોકો છે એ તેલનો યુઝ કરતા નથી. માથામાં નાખવું હોય કે ખાવા માટે એ લોકો છે તેલનો યુઝ નથી કરતા, એના બદલે કોનો યુઝ કરે છે? ઘીનો યુઝ કરે છે. તો આવી બધી જે બાબતો છે એ અંબાજી સાથે સંકળાયેલી છે અને અહીંયા આગળ પણ ગુજરાતમાં રોપવે જોવા મળે છે. જે ગબ્બરનો ઓરિજિનલ જે ડુંગર છે આદ્ય સ્થાપક માતાનું ત્યાં આગળ તમને જોવા મળશે રોપવે. અને આ જે રોપવે છે એનું સંચાલન કરતી કંપની તો એ છે ઉષા બ્રેકો કંપની. ક્લિયર? તો ઉષા બ્રેકો સંચાલિત રોપવે છે. ત્યારબાદ વાત કરીએ તો ચિક્લોદરનો ડુંગર, એ આપણે જસ્ટ નામ યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે ચોરીનો ડુંગર. આ જે ચોરીનો ડુંગર છે એમાંથી સરસ્વતી નદીનો ઉદ્ભવ થાય છે, એટલે કે સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે. નેક્સ્ટ નદી તંત્રનું લેક્ચર જોઈશું ત્યારે આનો યુઝ થશે અને એની અંદર આપણે ડિટેલ્સમાં સ્ટડી કરીશું. બીજા બનાસકાંઠા જિલ્લામાં નાના નાના ડુંગરો આવેલા છે, જે રીતે ગુરુભાખાનો ડુંગર છે વગેરે. રાઈટ? તો આટલું આપણે સ્ટડી કરવાનું એટલે બનાસકાંઠા જિલ્લો છે એ તમારો ક્લિયર થઈ જશે. અને નેક્સ્ટ આગળ વધીએ તો સેકન્ડ ભાગમાં આપણે લઈશું મહેસાણા જિલ્લો. તો મહેસાણા જિલ્લામાં અરવલ્લી શ્રેણીના ભાગ રૂપે આવેલા છે તારંગાના ડુંગરો. તો મહેસાણાની અંદર આવશે તારંગાના ડુંગરો. આ જે તારંગાના ડુંગરો છે એની વિશેષતાને એ બધાની ચર્ચા લઈ તો મહેસાણા જિલ્લો, તારંગાની ટેકરીઓ, તારંગા જેને આપણે તારણગીરી અથવા તો તારણ દુર્ગ આવા નામોથી પણ ઓળખીએ છીએ. આ જે તારંગા છે એની ઘણી બધી વિશેષતાઓ બહુ અગત્યની છે અને વારંવાર એક્ઝામમાં આના પ્રશ્નો બહુ બધી વાર પૂછાયેલા છે. તારંગાની વિશેષતા લઈએ તો અહીં આગળ અજીતનાથની પ્રતિમા છે અને એની વિશેષતા એ છે કે એ જે મૂર્તિ છે એક જ શિલામાંથી કોતરીને બનાવેલી છે અને એનું નિર્માણ કાર્ય કરાવ્યું છે કુમારપારે. અજીતનાથની પ્રતિમા કુમારપાર દ્વારા. સેકન્ડ બાબત લઈએ તો અહીં આગળ ગુજરાત સરકાર દ્વારા મહેસાણા જિલ્લાનું સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યું છે તીર્થંકર વન. ત્રીજી બાબત છે ગુફા સ્થાપત્યની દ્રષ્ટિએ અગત્યની એક ગુફા છે જોગીડાની ગુફા. તો એ તમને જોવા મળશે તારંગાની ટેકરીઓમાં. ચોથી બાબત લઈએ તો તારંગાની ટેકરીઓની અંદર નાના નાના જે ડુંગરો છે એની અંદર એક ટુંગાનો પર્વત છે, એટલે કે ટુંગાનો જે પર્વત છે એમાંથી નીકળ્યો છે રૂપેણ નદી. એટલે ઘણીવાર ક્વેશ્ચનમાં જુઓ એવું આપી દે કે રૂપેણ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે, તો એ કયું આવશે? ટુંગાનો પર્વત. અને એ ના હોય તો કયું હોય છે? તારંગાની ટેકરીઓ. એટલે કે આ તારંગાની ટેકરીમાંથી નીકળે છે રૂપેણ નદી. હવે જે નવો લેટેસ્ટ ટ્રેન્ડ છે એ મુજબ ક્વેશ્ચન કઈ રીતે પૂછાતા હોય છે. તો પ્રશ્ન આવો આવે છે કુમારપાર દ્વારા નિર્મિત એક જ શિલામાંથી કોતરેલી અજીતનાથની પ્રતિમા ગુજરાતના કયા તાલુકામાં આવેલી છે? તો ક્વેશ્ચન આપણને ઘણીવાર ટ્વિસ્ટ કરાવે છે. એ ખબર છે તારંગામાં છે. તારંગા છે એ તાલુકો લાગશે તમારો સતલાસના. અને આ સતલાસના તાલુકો જિલ્લો મહેસાણા એની અંદર આવેલા છે. આટલી બાબતો છે એનો અભ્યાસ કરીશું. અને બીજી એક બાબત જે આપણી બૌદ્ધ સર્કિટ નિર્માણ પામી રહી છે, એ બૌદ્ધ સર્કિટની અંદર તારંગાનો પણ
સમાવેશ કરેલો છે. નેક્સ્ટ આગળ વધીએ તો એની અંદર આપણે લઈશું સાબરકાંઠા જિલ્લો. સાબરકાંઠા જિલ્લાની અંદર જે ડુંગરો આવેલા છે એની અંદર 3 ડુંગરો અગત્યના છે. એક છે ખેડબ્રહ્માના ડુંગરો, બીજા છે ઈડરના ડુંગરો અને ત્રીજા છે વિજયનગરના ડુંગરો. આવી રીતે સાબરકાંઠાના 3 જે ડુંગર છે એનો અભ્યાસ કરવાનો છે. તો સાબરકાંઠાની અંદર પહેલા આપણે જોઈએ ખેડબ્રહ્માના ડુંગરો. હવે જે ખેડબ્રહ્મા છે એની બેઝિક માહિતી થોડી ઘણી જોઈ લઈએ કે ખેડબ્રહ્મા ખાતે બ્રહ્માજીનું મંદિર આવેલું છે અને આ જે બ્રહ્માજીનું મંદિર છે એ ભારતભરમાં માત્ર 2 જગ્યાએ જોવા મળે છે. એક રાજસ્થાનના પુષ્કરમાં અને બીજું ખેડબ્રહ્મા ખાતે. બ્રહ્માજીનું મંદિર છે ત્યાં આગળ આવેલી વાવ કે બ્રહ્માજી સ્ટેપવેલ, તો એ પણ ક્યાં જોવા મળશે? ખેડબ્રહ્મામાં. આ બધી જે બાબતો છે એ ખેડબ્રહ્મામાંથી ધ્યાન રાખવાની. બીજી એક બાબત અગત્યની છે, ખેડબ્રહ્મામાં પણ અંબે માતાનું મંદિર આવેલું છે અને એટલા માટે જ ખેડબ્રહ્માને નાના અંબાજી તરીકે પણ ઓળખાય છે. આ એક બાબત ધ્યાને લેવા જેવી છે કે નાના અંબાજી તરીકે કોણ ઓળખવામાં આવે છે? તો આવશે ખેડબ્રહ્મા. ત્યારબાદ લઈએ વિજયનગરના ડુંગરો. જે વિજયનગર છે એની અંદરથી એક અગત્યનું છે પોરો ફેસ્ટિવલ. જે પોરોના જંગલો આવેલા છે એની અંદર પોરો ફેસ્ટિવલ યોજવામાં આવે છે અને એ ફરવા માટેનું બહુ જ અગત્યનું સ્થળ છે. ત્યાં આગળ આવેલું ડેમ, જંગલો અને ફરવા માટે ખૂબ જ રમણીય સ્થળ છે. બીજું ત્યાં આગળ શંખેશ્વર અને એ બધા જે મંદિરો આવેલા છે શંકર ભગવાનને લગતા, એ પણ ખાસ જોવા જેવા છે. અને આ જે વિજયનગરના ડુંગરો છે એની સૌથી અગત્યની બાબત, અહીં આગળ એક પક્ષી જોવા મળે છે અને એ પક્ષીનું નામ છે ચિલોત્રો. આ જે ચિલોત્રો છે એ ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન આવે છે વારંવાર કે ચિલોત્રો કઈ જગ્યાએ જોવા મળે છે? તો વિજયનગરના જંગલોમાં. એટલા માટે આ જે પ્રશ્ન છે એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાય છે. અને છેલ્લે આપણે લઈશું ઈડરના ડુંગરો. ઈડરના ડુંગરોની ચર્ચા લઈએ તો ઈડર છે, ઈડર એનું પ્રાચીન નામ ઇલ્વદુર્ગ. ઈડરના જે ડુંગર છે ત્યાંથી બાંધકામ માટેનો પથ્થર મળી આવે છે. જે આપણે ઘરને બધાને બાંધકામ કરતા હોઈએ છીએ એની અંદર જે રાખીએ છીએ એ પથ્થર. ત્યારબાદ ઈડરની અંદર જોવા જેવું શું છે? તો પહેલું જ છે ઈડરિયો ગઢ. આ જે ઈડરિયો ગઢ છે એ બંધાવ્યો છે રાજા વેણી વત્સલાએ. આફ્ટર ધેટ આના પણ અહીંયા પગથિયા ને બધું છે એનું સમારકામ ને બધું કામ કરાવ્યું છે કુમારપારે. ક્લિયર? ગિરનારમાં પણ પગથિયાનું સમારકામ કરાવ્યું હતું કુમારપારે. બીજું છે રૂઠી રાણીનું માર્યું. અને આ જે રૂઠી રાણીનું માર્યું છે એનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો છે કુમારપારે. ત્રીજું છે રણમલ ચોકી. રણમલ છંદની અંદર પણ જેનો ઉલ્લેખ થયેલો છે એ બાબતો. ચોથું એક છે ભૂરા બાવાની ગુફા. અને પાંચમી અને અગત્યની બાબત શ્રીમદ રાજચંદ્ર વિહાર. આ જે તમામ બાબતો છે ઈડરિયા ગઢ ઉપરથી જોવા જેવી છે. અને ઈડરની ચર્ચા કરી દઈએ તો ઈડર ફેમસ કોના માટે છે? તો ઈડરના જે લાકડાના રમકડા છે એના માટે સૌથી વધુ ફેમસ છે. તમે આટલું સ્ટડી કરો છો
તમારે ઈડરને લગતો જે પણ વારસો છે અને ત્યાં જોવા જેવી બાબતો છે એ બધાનો જ સમાવેશ થઈ જશે. તો આની સાથે સાબરકાંઠા જિલ્લો છે એ પૂરો કરીએ. નેક્સ્ટ હવે આગળ લઈશું તો અરવલ્લી જિલ્લો. અરવલ્લી જિલ્લામાં બે બાબતો આપણે ધ્યાને લેવાની છે. એક છે શામળાજીના ડુંગરો અને બીજા છે ભિલોડાના ડુંગરો. અરવલ્લીમાંથી બે, શામળાજી અને ભિલોડા. આની ચર્ચા લઈએ. ભિલોડાના ડુંગરોમાંથી આપણે કઈ જ જોવા જેવું ખાસ છે નહીં. ઇન શોર્ટ કે ત્યાં આગળ જૈન મંદિરો આવેલા છે. પણ શામળાજીના ડુંગરો, શામળાજી એ તમારા માટે અગત્યનું છે. ગદાધર ક્ષેત્ર, કારણ કે અહીંયા વિષ્ણુની ગદાધારી પ્રતિમા આવેલી છે. સેકન્ડ બાબત છે કે આ જે શામળાજીના ડુંગરો છે ત્યાં આગળ ગુજરાતનો સૌથી લાંબો એપ્રોક્સ 21 દિવસ સુધી ચાલતો આદિવાસીઓનો મેળો ભરાય છે. અને એ જે મેળો છે એનું ખાસિયત છે રંજણિયું પેજણિયું. આદિવાસીઓનું લોકગીત છે શામળાજીના મેળે રંજણિયું વાગે પેજણિયું વાગે. તો એ છે આ મેળાની ખાસિયત છે. અને નેક્સ્ટ છે અરવલ્લી જિલ્લાનું શામળાજી ખાતે આવેલું સાંસ્કૃતિક વન શામલ વન. આ બધી બાબતોને સ્ટડી કરો એટલે તમારું જે શામળાજી છે એના વિશેની માહિતી આવી જશે. અને શામળાજીમાંથી વારંવાર એક પ્રશ્ન પૂછાઈ જાય છે એનું તરાવ, એ ખાસ એક ધ્યાન રાખજો, કર્માબાઈનું તરાવ છે. તો ફ્રેન્ડ્સ આજે આપણે જોયું એ બધી ચર્ચાઓ લીધી આપણે અરવલ્લીની પર્વતમાળાની. અને અરવલ્લી પર્વતમાળાનો છેડો છે એ અમદાવાદનો થલતેજ ટેકરો ગણાય છે. આટલી સ્ટડી કરો એટલે તમારી જે અરવલ્લી પર્વતમાળા ગુજરાત સંલગ્ન છે એના વિશેનો બધો જ અભ્યાસ આપણે પૂરો થાય. ફ્રેન્ડ્સ હવે આગળ જોઈએ. એની અંદર આવેલી છે વિંધ્યાચલ પર્વતમાળા. આ જે વિંધ્યાચલ પર્વતમાળા છે એ ગુજરાતથી લઈને બિહાર સુધી ફેલાયેલી છે. અને આનું અગત્યનું કાર્ય છે ભારતને બે ભાગમાં ડિવાઇડેશન કરવું, એટલે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. આ વિંધ્યાચલની વાત કરીએ તો આની સાથે હિન્દુ પુરાણ અનુસાર એક ઘટના સંકળાયેલી છે. વિંધ્યાચલને પોતાની હાઈટનો એટલો બધો ઘમંડ હોય છે કે સૂર્યને પણ એવું કહી દે છે કે મેરુ પર્વતની જેમ મારી પણ પ્રદક્ષિણા કરો. ત્યારે આનો ઘમંડ તોડવા માટે દેવો દ્વારા અગસ્ત્ય ઋષિને પસંદ કરવામાં આવે છે. આ જે અગસ્ત્ય ઋષિ છે એ ઉત્તર ભારતથી દક્ષિણ ભારત એટલે કે જમ્મુ કાશ્મીર બાજુથી તમિલનાડુ તરફ જવા માટે એમને મોકલવામાં આવે છે. જેવા વિંધ્યાચલ પર્વતમાં નજીક પહોંચે છે ત્યારે અગસ્ત્ય ઋષિના માનમાં આ જે વિંધ્યાચલ છે એ પોતાની હાઈટ નીચી કરે છે, એટલે કે નીચો નમે છે. ઋષિ આ બાજુ ઉત્તર ભારતથી દક્ષિણ તરફ જાય છે અને આ વિંધ્યાચલને એવું કહેવામાં આવે છે કે જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તારે નમેલું રહેવાનું છે. અને આફ્ટર ધેટ આ જે ઋષિ છે એ પાછા આવતા નથી, એ દક્ષિણ ભારતમાં જ સ્થાયી થઈ જાય છે. એટલા માટે વિંધ્યાચલ છે એ અત્યારે કેવી લાગે છે? નમેલી પર્વતમાળા છે. આ પર્વતમાળાનો જે ગુજરાત તરફનો છેડો છે એને કહેવામાં આવે છે જોબટની ટેકરીઓ. જ્યારે બિહાર તરફનો જે છેડો છે એને કહેવામાં આવે છે કૈમૂરની ટેકરીઓ. આ એક બાબત ધ્યાને રાખશું. હવે ઊંચા શિખરોની ચર્ચા કરીએ તો વિંધ્યાચલનું જો એકલું એમ પૂછાય વિંધ્યાચલનું ઊંચું શિખર કયું, તો આવશે સદભાવના શિખર મધ્યપ્રદેશમાં. અને જો ગુજરાતની વાત કરવામાં આવે કે વિંધ્યાચલનું ગુજરાતની અંદર ઊંચું, તો એ આવશે પંચમહાલ જિલ્લામાં આવેલો પાવાગઢનો ડુંગર. ક્લિયર? તો બે બાબતો થઈ. સદભાવના ભારતભરનું
ને એકલા ગુજરાતનું વિદ્યાચર પૂછે તો પાવાગઢનો ડુંગર. ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં સ્ટડી કરીશું તો એની અંદર આપણે લઈશું મહીસાગર જિલ્લો, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર. એમ ટોટલ 4 જિલ્લાઓનું છે એ આપણે સ્ટડી કરવાની છે. તો એની અંદર પહેલા આપણે જોઈશું મહીસાગર જિલ્લો. તો જે મહીસાગર જિલ્લો છે એની અંદર આવેલી છે દામોદ અને વરધરીની ટેકરીઓ. બીજું આવેલું છે માનગઢ હિલ. તો મહીસાગર જિલ્લામાં આટલી બાબતો ધ્યાને રાખીશું. દામોદ વરધરીની ટેકરીઓ જ્યાંથી શેરડી નદીનો ઉદ્ગમ સ્થાન થાય છે, અને માનગઢ હિલ. આ જે માનગઢ હિલ છે ત્યાં આગળ મહીસાગર જિલ્લાનું સાંસ્કૃતિક વન એટલે કે ગુરુ ગોવિંદ સ્મૃતિ વન એ અહીં આગળ બનાવવામાં આવેલું છે. ક્લિયર? ત્યારબાદ આપણે લઈશું દાહોદ જિલ્લો. તો દાહોદ જિલ્લાની અંદર આવેલી છે રતનમહાલની ટેકરીઓ. તો દાહોદની રતનમહાલની ટેકરી છે એના વિશે વાત કરીએ તો આ જે ટેકરીઓ છે ત્યાં આગળ સુંદર રમણીય તમને ધોધ પણ જોવા મળે છે. અને બીજું અહીં આગળ રતનમહાલ રીંછ અભયારણ્ય આવેલું છે જેનો તાલુકો લાગે છે લીમખેડા અને જિલ્લો આવશે દાહોદ. ધ્યાન રાખજો રતનમહાલ પંચમહાલ આવું ભેગું ના થઈ જાય. રતનમહાલ જિલ્લો આવશે દાહોદ. નેક્સ્ટ આપણે લઈશું તો એ જિલ્લો છે એની બાજુમાં આવેલો પંચમહાલ. તો પંચમહાલ જિલ્લાની અંદર આવેલો છે પાવાગઢનો ડુંગર. વિદ્યાચરનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર. તો એના વિશે આપણે ચર્ચા જોઈએ. તો પહેલી બાબત છે પાવાગઢ. લેક્ચર 2 માં સમજાવ્યું હતું જ્વાળામુખી પ્રસ્ફોટનથી બનેલો છે. નેક્સ્ટ જોયું કે નદીઓના ઉદ્ગમ સ્થાન પણ હોય છે. તો એ અનુસાર વિશ્વામિત્રી અને ઢાઢર આ નદીઓ છે એ પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે. જે પૈકી વિશ્વામિત્રી નદી છે એ આગળ જતા ઢાઢરમાં સમાય છે અને આફ્ટર ધેટ એના જે પાણી છે ખંભાતના અખાતમાં જાય છે. ત્યારબાદ આની ઉપર આવેલી 2 અગત્યની બાબતો મહાકાળી માતાનું મંદિર અને સાધનશાહ પીરની દરગાહ. આ જે મહાકાળી માતાનું મંદિર છે એ ગુજરાતની 3 શક્તિપીઠોનું એક છે. એટલે કે આ પણ એક શક્તિપીઠ છે. એ જે શક્તિપીઠ હોવાને લીધે ત્યાં આગળ પણ મૂર્તિ પૂજા કરાતી નથી. એઝ વેલ એઝ અંબાજીમાં પણ એવું જ છે. ત્યાં આગળ વિશ્વ યંત્રની પૂજા કરાય છે. નેક્સ્ટ જોઈએ તો અહીં આગળ આવેલા છે નવલખા કોઠાર. એક નવલખી ખીણ એવો તમે આગળ જશો એટલે નવલખી ખીણનો એરિયા આવશે અને ત્યાં આગળ આવેલો છે નવલખા કોઠાર. અને આગળના વિસ્તારમાં જોવા જાવ તો 7 કમાન. 7 કમાન છે પ્રાચીન એક ઇમારત ટાઈપનું છે કે જેની અંદર આ રીતે કમાન જેવા 7 ભાગો એકબીજા સાથે જોડાયેલા છે. બીજી એક બાબત છે કે અહીં આગળ આવેલું સાંસ્કૃતિક વન વિરાસત વન. આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. પંચમહાલ જિલ્લાનું સાંસ્કૃતિક વન તો કયું આવશે? વિરાસત વન પાવાગઢ ખાતે. નેક્સ્ટ વાત કરીએ તમે પાવાગઢ ફરવા માટે જશો તો જે તમને બસ સ્ટોપ ને જોવા મળે છે એ કયું ગામ છે? ચાંપાનેર. પાવાગઢની તળેટીમાં વસેલું ચાંપાનેર. આ જે ચાંપાનેર છે એ ગુજરાતની પ્રથમ હેરિટેજ સાઇટ છે. જેને 2004 માં જાહેર કરવામાં આવી છે યુનેસ્કો દ્વારા. ક્લિયર? યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલી ગુજરાતની પ્રથમ હેરિટેજ સાઇટ તો એ કઈ આવશે? ચાંપાનેર. જે ચાંપાનેર છે એની સાથે ઘણી બધી વાતો સંકળાયેલી છે. પહેલું તો ચાંપાનેર છે એ વનરાજ ચાવડાએ પોતાના મિત્ર ચાંપા વાણિયાની યાદમાં સ્થાપેલું છે. ત્યારબાદ જયસિંહ ક્લિયર પતઈ રાવળ તરીકે જે ઓળખાય છે એ એમને હરાવીને અહીં આગળ મોહમ્મદ બેગડો પોતાનું રાજ્ય સ્થાપે છે અને આને પણ એક મક્કા જેવું બનાવવાની એની ઈચ્છા હોય છે. ત્યારબાદ વાત કરીએ તો અહીં આગળ જોવા જેવું પાવાગઢની અંદર કબૂતરખાના.
આ એક હવા ખાવાનું સ્થળ છે. કબૂતરખાના કરીને હવા ખાવાનું સ્થળ. ચાંપાનેરનો કિલ્લો. ત્યાંથી થોડાક એક આગળ જોઈએ એટલે માંચી નામનું સ્થળ છે અને ત્યાંથી પાવાગઢના ઉપર ચડવાની શરૂઆત થાય છે. તો એ માંચી નામના સ્થળે તમને 3 તળાવો ક્રમશઃ તમે જેમ જેમ ઉપર જતા હો છો એમ અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. એ છે દૂધિયું તળાવ, છાસિયું તળાવ અને તેલિયું તળાવ. એ જે દૂધિયું તળાવ છે એની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ જ્વાળામુખી ફાટવાને લીધે જે જ્વાળામુખ બને છે એમાં પાણી ભરાવાને લીધે રચાયું છે. જ્વાળામુખના લીધે. આવા જે 3 તળાવ છે વારંવાર એક્ઝામમાં પૂછાઈ ચૂકેલા છે. અને છેલ્લી બાબત અને ઇમ્પોર્ટન્ટ છે, ગુજરાતમાં જે રોપવે રજ્જુ માર્ગ આવેલા છે એ અનુસાર 17 ઓગસ્ટ 1986 થી કાર્યરત છે અને એવો ગુજરાતનો સૌથી લાંબો રોપવે એ આવેલો છે પાવાગઢ ડુંગર ઉપર અને આનું પણ સંચાલન કરે છે ઉષા બ્રેકો કંપની. ઉષા બ્રેકો દ્વારા સંચાલિત રોપવે આવેલો છે. આટલી બાબતો તમે સ્ટડી કરો એટલે પાવાગઢ અને એની સાથે સંકળાયેલું ચાંપાનેર એના વિશેની માહિતી આવી ગઈ. નેક્સ્ટ જોઈએ છોટાઉદેપુર જિલ્લો. તો એની અંદર તમને 3 ડુંગરો જોવા મળશે. આંબા ડુંગર, ડુંગર ગામ અને નૈતીની ટેકરીઓ. અને આ 3 છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. શા માટે? કારણ કે આ જે ડુંગરો છે ત્યાંથી તમને ફ્લોરસ્પાર મળી આવે છે. ફ્લોરસ્પારની વાત કરીએ તો આ ખનિજ વિશ્વમાં પહેલા માત્ર ને માત્ર ગ્રીનલેન્ડ ખાતેથી પ્રાપ્ત થતું હતું. આફ્ટર ધેટ એશિયાનો સૌથી વિશાળ જથ્થો એ છોટાઉદેપુર જિલ્લાના આંબા ડુંગર, ડુંગર ગામ અને નૈતીની ટેકરીઓના આસપાસના વિસ્તારમાં થયો છે. આ ફ્લોરસ્પારનો યુઝ કઈ જગ્યાએ થાય છે? તો આનો યુઝ ધાતુને પીગાળવા. ફ્લોરસ્પારનો મતલબ જ એ થાય છે પીગાળનાર. ક્લિયર? અને આના શુદ્ધિકરણનું કારખાનું તો એ આવેલું છે કડીપાણી ખાતે. તો છોટાઉદેપુરના કડીપાણી ખાતે ફ્લોરસ્પાર શુદ્ધિકરણનું કારખાનું. હવે આ જે વિસ્તાર છે ત્યાં આગળથી એક ઘાસ પણ મળી આવે છે, રોયસા ઘાસ. અને એ જે રોયસા ઘાસ છે એ વાના દર્દીઓ એમના માટે યુઝફુલ થતું હોય છે. એટલી બાબતો છે આપણે છોટાઉદેપુરથી ધ્યાન રાખીશું. તો મેપની અંદર છોટાઉદેપુરમાં જોઈએ આંબા ડુંગર, ડુંગર ગામ અને નૈતીની ટેકરી. આટલી બાબતોનો અભ્યાસ કરીએ એટલે વિદ્યાચર છે આપણો પૂરો થાય. કેટલું જોયું? તો મહીસાગર જિલ્લામાં દામોદ વરદરીની ટેકરી, માનગઢ હિલ. દાહોદ જિલ્લામાં રતનમહાલની ટેકરી, પંચમહાલની અંદર પાવાગઢ અને છોટાઉદેપુરમાં આંબા ડુંગર, ડુંગર ગામ અને નૈતીની ટેકરીઓ. હવે નેક્સ્ટ આગળ વધીશું તો આવશે સાતપુડા શ્રેણી. સાતપુડા જે શ્રેણી છે એ ગુજરાતથી લઈને છત્તીસગઢ સુધી વિસ્તરેલી છે. ગુજરાતથી લઈને છત્તીસગઢ સુધી. હવે એની વાત કરીએ તો નર્મદા અને તાપી નદીની વચ્ચે આપણે વાત કરી પહેલા કે ભાઈ વિંધ્યાચલ અને સાતપુડા. એક્ઝેક્ટ લોકેશન જોઈએ તો આવી રીતે છે. અહીંયા છે વિંધ્યાચલ, અહીંયા છે સાતપુડા. આમની વચ્ચે અહીંયા નદી જાય છે નર્મદા અને અહીંયા નીચે જાય છે તાપી. એટલે જુઓ નર્મદાનું જે ખીણ ક્ષેત્ર છે એ વિંધ્યાચલ અને સાતપુડાને અલગ કરશે, જ્યારે નર્મદા અને તાપીના ખીણ ક્ષેત્રો વચ્ચે કઈ છે? સાતપુડા શ્રેણી. ક્લિયર થઈ ગયું? આ જે મેપ છે એ રીતે વિઝ્યુલાઇઝેશન કરશો જલ્દી યાદ રહેશે. હવે એમના ઊંચા શિખરની વાત કરીએ તો મહાદેવની ટેકરીઓમાં આવેલું છે ધૂપગઢ અને એ છે મધ્યપ્રદેશ રાજ્યમાં. આનું તમને કનેક્શન સમજાવું તો કંઈક આવી રીતે છે. અહીંયા ગુજરાત, મધ્યપ્રદેશ અને
છત્તીસગઢ. તો સૌથી ઊંચું શિખર છે ધૂપગઢ, એ આવેલું છે મધ્યપ્રદેશમાં મહાદેવની ટેકરીઓમાં. ત્યારબાદ છત્તીસગઢમાં જઈએ. અહીં આગળ નર્મદાનું જે આપણે ઉદ્ગમ સ્થાન ગણીએ છીએ અમરકંટક, એ આવેલું છે મૈકલ પર્વતમાળામાં. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં નર્મદા જિલ્લામાં આવેલી છે રાજપીપળાની ટેકરીઓ. આ રાજપીપળાની ટેકરીનું સૌથી ઊંચું શિખર છે માથાસર. તો ક્લિયર થઈ ગયું કે ભાઈ સૌથી ઊંચું પૂછાય તો કયું આવશે? ધૂપગઢ. ગુજરાતની વાત કરીએ તો કયું આવશે? માથાસર, રાજપીપળાની ટેકરીઓમાં. ક્લિયર. અને છત્તીસગઢ બાજુ છે મૈકલ પર્વતમાળામાં અમરકંટક. તો આ છે એ બેઝિક માહિતી થઈ સાતપુડા શ્રેણીની. ગુજરાતમાં જઈએ તો ગુજરાતમાં કયા કયા જિલ્લાનો અભ્યાસ કરીશું? તો બે જિલ્લા, નર્મદા અને એની બાજુમાં આવેલો ભરૂચ. તો લઈએ આપણે પહેલા નર્મદા જિલ્લો. જે નર્મદા જિલ્લો છે એની અંદર આવેલી છે રાજપીપળાની ટેકરીઓ. રાજપીપળાની ટેકરીનું ઊંચું શિખર છે માથાસર. ક્લિયર. રાજપીપળાની ટેકરી એનું ઊંચું શિખર છે માથાસર. અને બાજુમાં ભરૂચ છે તો ભરૂચની અંદર આવેલો છે કડિયો ડુંગર, જોડિયો ડુંગર, સરસા માતાનો ડુંગર અને બાબા ગોળનો ડુંગર. આવા ચાર ડુંગરો છે ભરૂચમાંથી સ્ટડી કરીશું. કડિયો, જોડિયો, સરસા માતા અને બાબા ગોળનો ડુંગર. તો એમના વિશે અભ્યાસ કરીએ. તો પહેલું છે નર્મદા જિલ્લો, રાજપીપળાની ટેકરીઓ. એનું ઊંચું શિખર માથાસર એપ્રોક્સ 800 મીટર જેટલી હાઈટ ધરાવે છે. હવે આ જે રાજપીપળાની ટેકરીઓ છે એ અગત્યની છે કારણ કે અહીંયાથી સૌથી વધુ પ્રમાણમાં અકીક પ્રાપ્ત થાય છે. અકીકનો ઉદ્યોગ ભલે ખંભાતમાં વિકસ્યો હોય પણ સૌથી વધુ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો એ આવશે રાજપીપળાની ટેકરીઓ. આ અકીક એવું ખનિજ છે કે જે ભારતભરમાં માત્ર ક્યાંથી પ્રાપ્ત થાય છે? ગુજરાતમાં. જેનો યુઝ કઈ જગ્યાએ થાય છે? તો ચમકતા પથ્થર ટાઈપ હોય છે એટલે આભૂષણો અને ઘરેણા તથા સુશોભનના સાધનોની અંદર થાય છે. ક્લિયર. તો અકીક મળતું છે રાજપીપળાની ટેકરીઓમાંથી. સેકન્ડ વાત કરીએ તો અહીં આગળ એક ધોધ આવેલો છે જે ખૂબ જ ફેમસ છે રાજપીપળાની ટેકરીઓમાં આવેલો જરવાણીનો ધોધ. આ એક બાબત ધ્યાન રાખજો, જરવાણીનો ધોધ, નર્મદા જિલ્લો. ક્લિયર. અને આની અંદર આવેલું છે શૂલપાણેશ્વર અભયારણ્ય. અને આ પણ રીંછો માટેનું ફેમસ છે. શૂલપાણેશ્વર અભયારણ્ય, નર્મદા જિલ્લો. ક્લિયર. તો આટલી બાબતો છે એ આપણે સ્ટડી કરીશું રાજપીપળાની ટેકરીઓમાંથી. નેક્સ્ટ જોઈએ ભરૂચ જિલ્લો. તો ભરૂચ જિલ્લાની અંદર આવેલો છે કડિયો ડુંગર, જોડિયો ડુંગર, સરસા માતાનો ડુંગર, બાબા ગોળનો ડુંગર. આની અંદરથી અગત્યનો ડુંગર છે કડિયો. કારણ કે આ જે કડિયો ડુંગર છે એનો સમાવેશ પણ બૌદ્ધ સર્કિટની અંદર કરવામાં આવેલો છે. અને ત્યાં આગળ તમને બૌદ્ધ કેવ્સ, કડિયા ડુંગરની બૌદ્ધ ગુફાઓ એ તમને અહીંયા આગળ જોવા મળશે. આપણે આટલું ધ્યાન રાખીશું કડિયાની બૌદ્ધ ગુફાઓ આવો કઈ જગ્યાએ જોવા મળે છે, કયા જિલ્લામાં? આ ક્વેશ્ચન ઘણી વાર આવે છે. તો કયો આવશે? ભરૂચ જિલ્લો. તો ભરૂચમાંથી એટલી બાબતો છે ધ્યાને રાખીશું. આની સાથે આપણી જે સાતપુડા શ્રેણી છે એ પૂરી થઈ. નેક્સ્ટ આપણે જોવાની છે સહ્યાદ્રી પર્વતમાળા. ગુજરાતની સૌથી છેલ્લી ચોથા નંબરની જે નીચેના ભાગમાં છે એ સહ્યાદ્રી પર્વતમાળા.
તો એની વાત કરીએ તો એને પશ્ચિમ ઘાટ, વેસ્ટર્ન ઘાટ અથવા તો સાતમાળની ટેકરીઓ પણ કહે છે. આ પર્વતમાળા છે એ ગુજરાતથી લઈને એનો અંત ક્યાં થાય છે? કન્યાકુમારી. એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુની અંદર કન્યાકુમારી ત્યાં સુધી છે આ ફેલાયેલી છે. એના ઊંચા શિખરોની જો વાત કરીએ તો ગુજરાતમાં ઊંચું શિખર છે સાપુતારા. ભારતની અંદર જો વાત કરીએ તો ભારતની અંદર આવશે અનાઈમુડી. જે આવેલું છે કેરળ રાજ્યમાં. આની વાત કરી લઈએ તો આ જે સહ્યાદ્રી પર્વતમાળા છે એને ઘણા ભૂગોળવેતાઓ બે ભાગમાં ડિવાઇડેશન કર્યું છે, ઉત્તર સહ્યાદ્રી અને દક્ષિણ સહ્યાદ્રી. ઘણી જગ્યાએ ત્રણ ભાગમાં પણ છે, ઉત્તર સહ્યાદ્રી, મધ્ય સહ્યાદ્રી અને દક્ષિણ સહ્યાદ્રી. તો એની વાત લઈએ તો એ કંઈક આ રીતે ડાયાગ્રામ બનશે. એનું ઓલ ઓવર સૌથી ઊંચું કેરળમાં આવેલું છે અનાઈમુડી. ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં સૌથી ઊંચું છે સાપુતારા. હવે આને જો આપણે ત્રણ ભાગમાં ડિવાઇડેશન કરી દઈએ, ઉત્તર સહ્યાદ્રી, મધ્ય સહ્યાદ્રી અને દક્ષિણ સહ્યાદ્રી. ઉત્તર સહ્યાદ્રીનું સૌથી ઊંચું છે કરસુબાઈ. જે આવેલું છે મહારાષ્ટ્રમાં. આ છે આપણી ઉત્તર સહ્યાદ્રી. અહીંયા છે મધ્ય સહ્યાદ્રી. મધ્ય સહ્યાદ્રીનું ઊંચું છે કદ્રેમુખ, જે આવેલું છે કર્ણાટકમાં. અને અહીંયા લઈશું દક્ષિણ સહ્યાદ્રી. દક્ષિણ સહ્યાદ્રીનું ઊંચું છે અનાઈમુડી, આવેલું છે કેરળમાં અને જે ઓલ ઓવર સહ્યાદ્રી પર્વતમાળા પણ ઊંચું છે. આટલી બાબતો છે એ ઇન્ડિયા રિલેટેડ થઈ. એટલે કે આપણે જ્યારે પણ સ્ટડી કરવા બેસીએ ત્યારે ભેગું ના થઈ જવું જોઈએ. સહ્યાદ્રીનું ઊંચું અનાઈમુડી, ગુજરાતમાં આવશે તો સાપુતારા, જિલ્લો ડાંગ. હવે આ જે છે એ ગુજરાતના દક્ષિણ ભાગમાં વધુ વરસાદ લાવવા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચલો ભાઈ શા માટે તો જોઈએ. કંઈક આ ટાઈપનું ગુજરાત છે. એની અંદર આપણે વાત કરી કે અહીંયા તો ડુંગરો છે, અરવલ્લી આમ ગઈ, વિંધ્યાચલ, સાતપુડા અને સહ્યાદ્રી. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત ઉપર વરસાદ નૈઋત્યના અરબ સાગર પરથી આવતા પવનો, નૈઋત્યના એટલે કે આ દિશામાંથી, અહીંયાથી આ જે અરબ સાગર છે ત્યાંથી આવતા પવનો વરસાદ લાવે છે. હવે આ પવનો જેવા અહીંયા દક્ષિણમાં જાય છે એટલે અહીંયા આવી ગયો વેસ્ટર્ન ઘાટ, સહ્યાદ્રી પર્વતમાળા. એ પર્વતમાળા છે આ પવનને રોકશે અને અહીંયા આગળ શું કરે છે? વધુ વરસાદ આપે છે. એટલા માટે જ ગુજરાતમાં તમે જોશો તો વરસાદનું વધુ પ્રમાણ ક્યાં છે? દક્ષિણ ગુજરાતમાં. જેમ જેમ ઉપરના ભાગમાં જઈશું એમ વરસાદ શું થાય છે? ઘટતો જાય છે. તો વરસાદ લાવવા માટે આ પર્વતમાળા અગત્યનો ભાગ ભજવે છે. ગુજરાતની અંદર આપણે કેટલા જિલ્લાઓમાં સ્ટડી કરવાની છે તો ગુજરાતમાં વાત કરીશું તો એની અંદર નીચેનો ભાગ એટલે કે સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી, આ બધા જિલ્લાઓની આપણે ચર્ચા લેવાની છે. તો એની અંદર આપણે પહેલા લઈએ છીએ વલસાડ જિલ્લો. તો વલસાડની અંદર આવેલી છે પારનેરાની ટેકરીઓ. અને આ જે ટેકરીઓ છે એમાં ઊંચું એક શિખર આવેલું છે વિલ્સન. વલસાડમાંથી આટલું ધ્યાન રાખીશું, પારનેરાની ટેકરીઓ, વિલ્સન શિખર અને બીજો એક ડુંગર છે મહેન્દ્રનો ડુંગર. તો વલસાડમાં પારનેરા, વિલ્સન અને મહેન્દ્રનો ડુંગર, એના વિશે આપણે સ્ટડી કરીએ. તો પહેલું જ પારનેરા ટેકરીનું ઊંચું શિખર છે વિલ્સન. એ ગુજરાતનો સૌથી વધુ પ્રદૂષિત ડુંગર ગણવામાં આવે છે.
કારણ કે અતુલના જે રંગ રસાયણના કારખાનામાંથી ધુમાડા નીકળે છે એ બધા જ આ ડુંગરને ત્યાં ટચ થાય છે એ હવા, અને એના લીધે આ ડુંગર ઉપર પ્રદૂષણનું પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે ગુજરાતનો સૌથી વધુ પ્રદૂષિત ડુંગર છે પારનેરાની ટેકરીઓ. અહીં આગળ જોવા જેવી વાત કરીએ તો વિલ્સન. પહેલા તો આ જે વિલ્સન છે નામ કઈ રીતે પડ્યું? તો 1928 ની સાલમાં અહીંયાના રાજવી છે વિજય દેવજી. આ વિજય દેવજી છે એ તત્કાલીન અંગ્રેજ ગવર્નર છે સર લેસ્લી વિલ્સન. આ લેસ્લી વિલ્સન છે એમને આ જે વિલ્સનનું હિલ એ જે ડુંગર છે એને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે આમને આમંત્રિત કર્યા હોય છે, અને ત્યારબાદ ત્યાંના લોકો દ્વારા આ પર્વતને કયા નામથી ઓળખવામાં આવે છે? વિલ્સન. એટલે કે આ જે વિલ્સન શિખર છે એની પાછળ આ એક ઘટના સંકળાયેલી છે. 1928 વિજય દેવજી દ્વારા લેસ્લી વિલ્સનને આમંત્રિત કરાયા હોય છે એની પાછળનું વિઝન. ત્યારબાદ અહીંયા માતા ભવાનીનું મંદિર. જે છત્રપતિ શિવાજી છે સુરત ઉપર 2 વાર આક્રમણ કર્યું. જ્યારે પણ આક્રમણ કરતા ત્યારે એમનું રાત્રિ રોકાણ ને બધું કઈ જગ્યાએ કરતા હતા? તો પારનેરાની ટેકરીઓમાં. આજે શિવાજી છે એ એમની કુળદેવી માતા એટલે કે આરાધ્ય માતા છે માતા ભવાની, એમનું અહીંયા મંદિર આવેલું છે. શિવાજીની કુળમાતા ભવાનીનું મંદિર. ત્યારબાદ અહીંયા બીજું એક જોવા જેવું છે નાઠાબારી. સેકન્ડ છે શંકરનો ધોધ. પારનેરાની ટેકરીઓ છે એની અંદર આવેલું છે શંકરનો ધોધ. અને એક આની જ નજીકમાં પહેલાના સમયમાં જે લોકો અપરાધ કરતા હતા એમની માટે આવેલું છે વધસ્તંભ, એટલે કે એમને ગુનાની સજા આપવા માટેનો વધસ્તંભ, એ પણ અહીંયા જોવા જેવો છે. નેક્સ્ટ આપણે વાત કરીશું તાપી અને સુરત જિલ્લો. તો અહીં આગળ આવેલા ડુંગરોની વાત કરીએ તો એની અંદર આવેલા છે તાપીમાં સોનગઢનો ડુંગર, ખાંડા આંબાનો ડુંગર, અને ત્યારબાદ સુરત જિલ્લાના પૂર્વ ભાગમાં અને તાપી એ બંનેની બોર્ડર છે ત્યાં આગળ આવેલા છે તારાપુરના ડુંગર. બીજો એક છે અસિકાનો ડુંગર. આટલી બાબતો આપણે ધ્યાન રાખીશું. સોનગઢનો, ખાંડા આંબાનો, તારાપુરનો અને અસિકાનો ડુંગર. તો એમના વિશે અભ્યાસ કરીએ તો જે સોનગઢનો ડુંગર છે ત્યાં આગળ આવેલો છે સોનગઢનો ફોર્ટ, સોનગઢનો કિલ્લો. હવે જે ગાયકવાડો છે એની અંદર પિલાજીરાવ ગાયકવાડ દ્વારા સૌપ્રથમ અહીંયા કિલ્લાને બાંધવાની શરૂઆત કરી હતી, અને એવું ગણાય છે કે ગાયકવાડ રાજવીઓની ગુજરાતમાં જે શરૂઆત થઈ એ પૈકીની પ્રથમ ગાદી છે એ કઈ જગ્યાએ સ્થપાણી હતી? સોનગઢમાં. ગાયકવાડી રાજની પ્રથમ ગાદી ગુજરાતમાં સોનગઢ જિલ્લો તાપી. બીજું સોનગઢ ખાતે જોવા જેવું છે સેન્ટ્રલ પલ્પ મિલ. કાગળનો માવો બનાવતી સરકાર દ્વારા સંચાલિત સેન્ટ્રલ પલ્પ મિલ એ આવેલું છે સોનગઢ ખાતે. ત્યારબાદ ખાંડામાંનો ડુંગર, અસિકાનો ડુંગર અને તારાપુરનો ડુંગર. આ જે તારાપુરનો ડુંગર છે એ કઈ કઈ જગ્યાએ છે? તો સુરતના પૂર્વ ભાગમાં અને થોડો ઘણો ફેલાયેલો છે તાપી જિલ્લામાં. એના ભાગ સ્વરૂપે આવેલી છે ટેકરીઓ. આટલી બાબતો છે એ તાપી જિલ્લામાંથી આપણે ધ્યાન રાખીશું. નેક્સ્ટ જોઈએ તો એ છે નવસારી જિલ્લો. જે નવસારી જિલ્લો છે એમાંથી આપણે ભણવાના છે એક તોરણીયો ડુંગર, બીજી છે બિલીમોરાની ટેકરીઓ અને વાંસદાની ટેકરીઓ. ટોટલ 3 બાબતો છે એ નવસારીમાંથી સ્ટડી કરીશું. તોરણીયો ડુંગર, બિલીમોરાની ટેકરીઓ અને વાંસદાની ટેકરીઓ. એમના વિશે અભ્યાસ કરીએ તો પહેલું એક છે તોરણીયો ડુંગર.
હવે આ જે તોરણીયો ડુંગર છે એની પાછળ ઘણી બધી ઘટનાઓ, ઘણી બધી કથાઓ સંકળાયેલી છે. એ પૈકીની એક કથા એવી છે કે શંકર પાર્વતીના લગ્ન સમયે અહીં આગળ તોરણ બાંધવામાં આવ્યું હતું. એના નામ ઉપરથી આ ડુંગરને શું કહેવામાં આવે છે? તોરણીયો ડુંગર. બીજું, અહીં આગળ તોરણીના ડુંગર ઉપર જન્માષ્ટમીનો મેળો, એ સૌથી વધુ ફેમસ છે. એટલે કે નવસારીમાં તોરણીયા ડુંગર ખાતે જન્માષ્ટમીનો મેળો. નેક્સ્ટ વાત કરીએ વાંસદાની ટેકરીઓ. તો અહીં આગળ આવેલું છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે આ ટેકરીઓની અંદર. અને છેલ્લું છે બિલીમોરાના ડુંગરો. બિલીમોરા જે હોડી ઉદ્યોગ માટેનું ફેમસ છે ત્યાં આગળ આવેલા ટેકરીઓ છે અને કહેવાય છે બિલીમોરાની ટેકરીઓ અથવા તો બિલીમોરાના ડુંગરો. અને હવે છેલ્લો આપણો જિલ્લો એટલે કે ડાંગ. ડાંગ વિશેની વાત કરીએ તો એની અંદર આપણે ભણવાનો છે એક જ સાપુતારા. સાપુતારાની ચર્ચા કરીએ તો સાપુતારા એટલે સહ્યાદ્રીનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર. પ્રશ્ન સૌથી વધુ વાર પૂછાયો છે સાપુતારા કઈ પર્વત શ્રેણીનો ભાગ છે? તો કઈ આવશે? સહ્યાદ્રી. કે નામ છે એટલે સાતપુડા એવું યાદ આવશે, પણ ખાસ ધ્યાન રાખજો સાપુતારા સહ્યાદ્રી શ્રેણી. સાપુતારા, સાપુતારાનો મતલબ થાય છે સાપોનો નિવાસ. સાપુતારા એટલે ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ. એટલે કે હિલ સ્ટેશન છે. ત્યારબાદ અહીંયા જોવા જેવું શું શું છે? તો મધમાખી ઉછેર કેન્દ્ર છે, સનસેટ પોઈન્ટ છે, ઋતુંબરા વિદ્યાલય છે, ક્લિયર, આદિવાસી સંગ્રહાલય છે. આ તમામ બાબતો છે કઈ જગ્યાએ જોવા જેવી છે? સાપુતારા. ત્યાં આગળ તમને નૌકા વિહાર એટલે કે બોટ રાઇડિંગ નો પણ આનંદ કરવા મળે છે અને ખૂબ જ અને અગત્યનું એક ફરવાલાયક રમણીય સ્પેસ પ્લેસ છે. ક્લિયર? તો એ છે સાપુતારા. આની સાથે આપણો જે ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ છે એ આપણે પૂરો કરીએ છીએ. ક્લિયર? એકવાર ફરી જોઈ લઈએ કે આજે ઉત્તર ગુજરાતમાં કેટલું જોયું. તો એક છે અરવલ્લી, પછી આવી સાતપુડા, ત્યારબાદ અરવલ્લી, પછી આવી વિદ્યાચલ, સાતપુડા અને સહ્યાદ્રી. ક્લિયર છે? તો આની સાથે આપણો જે ડુંગરોનો મેપ છે ઉત્તર ગુજરાતનો એ કંઈક આવું બનશે. ફ્રેન્ડ્સ, આપણે ધમાકેદાર ગુજરાતના ડુંગરાળ પ્રદેશ છે એના વિશે અભ્યાસ કર્યો. એને એક ફટાફટ ક્વિક રિવિઝન કરી લઈએ. કયા ડુંગરો ક્યાં છે, સૌથી ઊંચો કયો છે, બસ આટલી જ બાબતો જોવાની છે. અને અહીંયા જેવો મેપ બને છે એવો મેપ તમે જો બનાવી દો છો તો તમારે એક્ઝામ વખતે બધું જ જોવાનું રહેતું નથી. માત્ર એકવાર નજર નાખશો એટલે બધું છે એ રિમાઇન્ડ થઈ જશે. તો પહેલી શરૂઆત કરીએ કચ્છની અંદર. તો કચ્છમાં આપણે 3 ધાર આવેલી હતી. એ પૈકી ઉત્તર ધારમાં હતા કારો, ખાડીઓ, ગારો, પચ્છમ, ખદીર અને બેલા. સૌથી ઊંચો હતો કારો ડુંગર, જે સંપૂર્ણ કચ્છનો પણ ઊંચો છે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ આપણે મધ્યધાર. મધ્યધાર એટલે રણ અને અખાત વચ્ચે જળ વિભાજન કરે છે, જે લખપતથી લઈને અંજાર સુધી ફેલાયેલી છે. બીજા શબ્દોમાં કીધું હતું ગરદાની ટેકરીથી ચાડવાના ડુંગર સુધી. આની અંદર આવેલા ડુંગરોની વાત કરીએ તો એમાં છે ધીણોધર, ઉમિયા, જુરા, વરાર, રતનાલ, ભુજિયો, લીલીયો અને
હબા. આવી રીતે છે એ મધ્યધાર બને છે. એનો સૌથી ઊંચો ડુંગર છે દિણોધર. ત્રીજી વાત કરી હતી દક્ષિણ ધાર, જે પાનંદ્રો માતાના મઢથી વાગડના મેદાનો સુધી છે. તો એની અંદર આવેલા હતા પાનંદ્રો માતાનો મઢ, નનામો, વાગડના મેદાનમાં કંથકોટના ડુંગર, બીજા એક છે અધોઈની ટેકરીઓ, અને નીચેના ભાગમાં જોવા મળી હતી ગેડી પાદરની ટેકરી. આ જે દક્ષિણ ધાર હતી એનો સૌથી ઊંચો હતો નનામો. આવી રીતે આપણે ભણ્યા હતા કચ્છ જિલ્લો. હવે જઈશું સૌરાષ્ટ્ર. તો સૌરાષ્ટ્રમાં પહેલું આપણે ભણ્યા રાજકોટના આનંદપુરથી સુરેન્દ્રનગરના ભાડલા સુધી માંડવની ટેકરી. માંડવની ટેકરીનું ઊંચું શિખર સુરેન્દ્રનગરમાં ભણ્યા ચોટીલા. આ ટેકરીનો દક્ષિણ તરફનો છેડો એટલે કે આ છેડો એ આપણે જોયો ઠાંગાનો ડુંગર. ત્યારબાદ રાજકોટની અંદર અન્ય જોયા હતા ઓસમ, લોધિકા અને જસદનના ડુંગરો. એના પછી જોયું હતું જામનગર. તો જામનગરની અંદર હતા ગોપની ટેકરીઓ, અલેકની ટેકરીઓ, સત્યાદેવનો ડુંગર. ત્યારબાદ જોયું પોરબંદર અને જામનગર જિલ્લામાં બરડો ડુંગર. આ બરડાનું સૌથી ઊંચું શિખર એટલે કે આભપરા જે આવેલું છે પોરબંદરમાં, અને અન્ય એક શિખર જોયું જામનગરમાં જેનું નામ છે વેણુ. ક્લિયર. એના પછી આપણે જોયો જુનાગઢ જિલ્લો. જુનાગઢની અંદર આવેલો છે ગિરનાર. એ ગિરનાર જે છે એનું સૌથી ઊંચું આપણે શિખર જોયું ગોરખનાથ. જે આખા ગુજરાતનું પણ ઊંચું શિખર છે. અન્ય આપણે જોયા કે જે અહીંયા લખી દઉં છું અંબાજી, કાલકા, દાતાર, ઉદડ અને દત્તાત્રેય. એના પછી આપણે જોયું ગીરની ટેકરીઓ. જે ગીરની ટેકરીઓ છે એનું સૌથી ઊંચું શિખર આપણે જોયું હતું અમરેલીની અંદર આવેલું સરકલા. ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લામાં જોયા સાસણ, નંદીવેલ, તુલસીશ્યામ અને શાણાનો ડુંગર. એના પછી આપણે જોયા કે ભાઈ નાના ગીરનો પ્રદેશ. નાના ગીરનો પ્રદેશ છે એ અમરેલીના મેદાની ભાગમાં આવેલો છે અને ત્યાં આગળ આવેલા છે મોરધારના ડુંગરો. પછી જોયા હતા ભાવનગર જિલ્લામાં. તો ભાવનગરની અંદર હતા ક્ષેત્રુંજય, તરાજા, સિહોર, મારનાથ અને લોંગડી. આટલું સ્ટડી કરો એ તમારું જે સૌરાષ્ટ્ર છે એ આખું આવી ગયું. એના પછી આપણે જોયું તર ગુજરાત. તો તર ગુજરાતની અંદર શરૂઆત કરીએ તો પહેલા અરવલ્લી શ્રેણી જોઈ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં. તો બનાસકાંઠાની અંદર આપણે અહીંયા જોયા જેસવરની ટેકરીઓ. અરવલ્લીનું સૌથી ઊંચું છે. અન્ય જોયા ચોરીનો ડુંગર, પછી આરાસુરની ટેકરીઓ. આરાસુરની ટેકરીઓ છે ત્યાં આગળ આવેલો છે ગબ્બરનો ડુંગર. બીજું જોયું આપણે ચિકલોદરનો ડુંગર. આ બધા જે ડુંગરો છે કે આવેલા છે બનાસકાંઠા જિલ્લામાં.
એના પછી સાબરકાંઠા જોયું તો સાબરકાંઠાની અંદર આપણે જોયા ખેડબ્રહ્મા, વિજયનગર અને ઈડરના ડુંગરો. ત્યારબાદ મહેસાણા તો મહેસાણામાં જોયું આપણે તારંગા હિલ, તારંગાના ડુંગરો અને અરવલ્લીમાં આપણે જોયા ભિલોડા અને શામળાજી. આની સાથે બ્લુ કલર થી બનાવ્યું આપણે આખી જોઈ અરવલ્લી શ્રેણી. ત્યારબાદ આપણે સેકન્ડ જોઈ વિંધ્યાચલ શ્રેણી. તો વિંધ્યાચલ શ્રેણી છે એની અંદર આપણે મહીસાગર જિલ્લામાં જોયું દામોદ વરદરીની ટેકરી, બીજું એક છે માનગઢ હિલ. ત્યારબાદ જોયું આપણે દાહોદ જિલ્લો તો દાહોદની અંદર જોયું રતનમહાલની ટેકરીઓ. પંચમહાલ જિલ્લો તો ત્યાં આગળ જોયો તો પાવાગઢ અને જે વિંધ્યાચલનો સૌથી ઊંચો છે. અને નીચે છોટાઉદેપુરમાં જોયું આપણે આંબા ડુંગર, ડુંગરગામ અને નૈતીની ટેકરીઓ. આટલી સ્ટડી કરી એટલે આપણી જે વિંધ્યાચલ શ્રેણી છે એ પૂરી થઈ. ત્યારબાદ આપણે જોઈ સાતપુડા શ્રેણી. તો સાતપુડા શ્રેણીમાં અહીંયા નર્મદા જિલ્લામાં આવેલી છે રાજપીપળાની ટેકરીઓ. રાજપીપળાની ટેકરીનું ઊંચું શિખર જોયું આપણે માથાસર. ત્યારબાદ બાજુમાં ભરૂચ જિલ્લો જોયો તો ભરૂચની અંદર આવેલા ડુંગરો હતા કડીઓ, જોડિયો, સરસા માતા અને બાબાગોર. આ રીતે છે એ આપણે સાતપુડા શ્રેણી જોઈ. ત્યારબાદ આપણે નીચે જોયું સહ્યાદ્રી પર્વતમાળા. તો જે સહ્યાદ્રી પર્વત શ્રેણી છે એની અંદર આપણે જોયું તો સૌથી ઊંચું ડાંગ જિલ્લામાં છે સાપુતારા. ત્યારબાદ જોયું વલસાડની અંદર પારનેરા, વિલ્સન અને મહેન્દ્રનો ડુંગર. એના ઉપર નવસારી તો નવસારીમાં આપણે જોયું તોરણીયો ડુંગર. ત્યારબાદ જોયું વાંસદાની ટેકરીઓ અને બિલીમોરાની ટેકરીઓ. એના પછી તાપી જિલ્લો તો તાપીની અંદર આપણે જોયું સોનગઢ, ખાંડા આંબા અને સુરત તાપીની અંદર જોયા આપણે અશિકા અને તારાપુરનો ડુંગર. આ બધી છે એ થઈ સહ્યાદ્રી શ્રેણી. તમે આટલો મેપ કરો એટલે આની સાથે ગુજરાતનો જે ડુંગરાળ પ્રદેશ છે એ તમારો છે સંપૂર્ણપણે ક્લિયર થઈ જશે અને આની અંદર ઘણું બધું કલ્ચર અને હિસ્ટ્રી પણ તમારી ઇન્ક્લુડ થઈ જશે. ક્લિયર? તો આપણે જ્યારે પણ બનાવીશું આટલો મેપ બનાવી દઈશું અને એ મેપ ઉપરથી પછી પ્રેક્ટિસ કરીશું. 2-3 વાર પ્રેક્ટિસ કરીશું, બધા જ નામ યાદ રહી જશે અને ઓટોમેટિક છે મગજની અંદર ક્લિયરેશન થઈ જશે. ઉચ્ચ પ્રદેશો, પ્લેટો, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલું જ ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય? આપણે વાત કરેલી કે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતો હોય પણ ડુંગરાળ પ્રદેશ કરતા એટલે કે 800 મીટર 300 મીટર સુધીની હાઈટ હોય 180 થી લઈને 300 મીટર સુધી, તો એવા મેજ જેવો સપાટ ભાગ અને ઉપરનો જે ભાગ છે ડુંગરોમાં કેવો છે શિખર જેવો, ઉચ્ચ પ્રદેશમાં કેવો હશે મેજ જેવો સપાટ, તો એને કહેવાય ઉચ્ચ પ્રદેશ. જે આકૃતિમાં દેખાય છે કે આ ભાગ ઉચ્ચકને ઉપર આવ્યો છે અને આ બધો ભાગ કેવો છે સપાટ મેજ જેવો મેદાની ભાગ છે. હવે આ જે ઉચ્ચ પ્રદેશો છે એને કેટલાક વિદ્વાનો શું કહે છે ટેબલ લેન્ડ. આ જે ઉચ્ચ પ્રદેશો છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. શા માટે? તો પહેલું ઉચ્ચ પ્રદેશ છે એ ખનિજના મોટા ભંડાર છે. સેકન્ડ, અહીં આગળ સૌથી વધુ પ્રમાણમાં
ખનિજો મળી આવે છે અને બીજું કાળી માટીનું પ્રમાણ, કારણ કે ઉચ્ચ પ્રદેશ છે પૃથ્વીના પેટાળમાંથી, કાળી માટીનું પ્રમાણ વધુ હોવાથી ખેતીકીય દ્રષ્ટિએ કેવા છે? સમૃદ્ધ પ્રદેશો છે. એટલા માટે આનું ઘણું બધું મહત્વ રહેલું છે. હવે એ જે ઉચ્ચ પ્રદેશો છે એના વિશે વાત કરીએ તો કુલ 4 ભાગમાં વહેંચવામાં આવે છે: આંતર પર્વતીય, પર્વત પ્રાંતીય, ખંડીય અને કિનારાનો ઉચ્ચ પ્રદેશ. તો સમજીએ આંતર પર્વતીય એટલે કેવો? આંતર પર્વતીય પર્વતો વડે ઘેરાયેલો, કે જેની ચારે બાજુ પર્વતો આવેલા છે એવા ઉચ્ચ પ્રદેશને શું કહેવાય છે? આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. એનું ઉદાહરણ લેવું હોય તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ, કે ત્યાં આગળ શું છે? આજુબાજુ હિમાલયથી ઘેરાયેલો છે. નેક્સ્ટ જોઈએ પર્વત પ્રાંતિ. પર્વત પ્રાંતિ નામ જોઈએ આઈડિયા આવે. પર્વત પ્રાંત થતો હોય એટલે એક તરફ ઊંચો પર્વત હોય અને એનો બીજો ભાગ છે એ સમુદ્ર કાં તો મેદાનને મળી જતો હોય. તો એવા ઉચ્ચ પ્રદેશને શું કહીશું? પર્વત પ્રાંતિ ઉચ્ચ પ્રદેશ. અને એ આવેલું છે શિલોંગનો ઉચ્ચ પ્રદેશ. ત્રીજું છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. પર્વતમાં જેવી ડેફિનેશન સમજ્યા ખંડની, એવી જ અહીંયા છે કે ભૂસંચલન પ્રક્રિયાઓને લીધે આખો એક ભાગ ઉચકાઈને બહાર આવે છે જે ઉચ્ચ પ્રદેશ જેવો છે. તો એને શું કહીશું આપણે? ખંડીય ઉચ્ચ પ્રદેશ. એના ઉદાહરણ છે ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ અને દક્ષિણ ભારત. દક્ષિણ ભારતમાં જે છોટા નાગપુરના નીચેના ઉચ્ચ પ્રદેશો છે એ બધા. ત્રીજો છે કિનારાનો ઉચ્ચ પ્રદેશ. કિનારાનો ઉચ્ચ પ્રદેશ એટલે બેઝિક આઈડિયા આવી જાય. સમુદ્ર કિનારા નજીકનો જે ભાગ છે ઉચકાઈને બહાર આવેલો હોય ત્યાં જે પ્રદેશો રચાય એને શું કહેવાય? કિનારાનો ઉચ્ચ પ્રદેશ. આ જે કિનારાના ઉચ્ચ પ્રદેશ છે એ રચવા પાછળનું બેઝિક એક રીઝન છે ખંડીય છાજલીના ઉચકા. લેક્ચર 4 માં રણ પ્રદેશ ભણીશું ત્યારે હું તમને સમજાવીશ ખંડીય છાજલી શું છે. ક્લિયર? અને આ જે ભાગ છે એની અંદર આપણે લેવું હોય તો લઈ શકીએ કોરોમંડલનો કિનારો. કોરોમંડલનો તટ કયા રાજ્યમાં આવેલો છે? તમિલનાડુમાં. તમિલનાડુમાં આવેલો કોરોમંડલનો કિનારો એ કયા પ્રદેશનો છે? કિનારાના ઉચ્ચ પ્રદેશનો. હવે જો આ જે બાબતો છે એ આપણે સ્લાઇડની અંદર જોઈએ, એક જ સ્લાઇડમાં ચિત્ર તરીકે યાદ રાખવું હોય તો કઈ રીતે રાખી શકીએ? તો જુઓ આવી એક આકૃતિ બનાવી દઈએ તો આની અંદર આપણે બધો જ આઈડિયા આવી જાય કે અહીંયા શું છે? પર્વત. અહીંયા પણ શું છે? પર્વત. આ શું છે? મેદાન. આ શું છે? આખો એક ખંડ ભાગ છે. ખંડ ભાગ ઉચકાઈને બહાર આવેલું છે. અને આ શું છે? સમુદ્ર. હવે અહીંયા ઉચ્ચ પ્રદેશના નામ આપી દઈએ તો જુઓ આપણે જે પ્રમાણે સ્ટડી કરી કે ભાઈ ચારે બાજુ પર્વતથી ઘેરાયેલો છે તો એને શું કહીએ છીએ? આંતર પર્વતીય. એક બાજુ પર્વત છે બીજી બાજુ મેદાન છે કાં તો સમુદ્ર છે તો આવાને શું કહીએ છીએ આપણે? પર્વત પ્રાંતિ. ખંડ આખો બ્લોક ઊંચકાઈને બહાર આવ્યો છે તો એને આપણે શું કહીએ છીએ? ખંડીય ઉચ્ચ પ્રદેશ. અને સમુદ્ર કિનારો એની નજીકનો જે ઉચ્ચ પ્રદેશ છે એને આપણે શું કહીએ છીએ? કિનારાનો ઉચ્ચ પ્રદેશ. ક્લિયર? આવી તમે એક આકૃતિ બનાવો એટલે તમારી જોડે છે એ તમામ 4 પ્રકારના ઉચ્ચ પ્રદેશો છે આવી જશે. આ જે ઉચ્ચ પ્રદેશો છે એ આપણા માટે ગુજરાતની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ નથી પણ ઇન્ડિયન જીઓગ્રાફીમાં બહુ ડિટેલ્સમાં સમજવા જરૂર છે. ગુજરાતમાં વધુ ઉચ્ચ પ્રદેશો આવેલા નથી, માત્ર 2 જગ્યાએ જોવા મળશે, સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં. તો એની અંદર આપણે પહેલા સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશની વાત કરીએ તો જ્વારામુખી પ્રસ્ફોટનથી આ સૌરાષ્ટ્રમાં ઉચ્ચ પ્રદેશ જે છે એ રચાયા છે અને એના ઉપર બેસાલ્ટના અગ્નિકૃત ખડકો છે. આપણે વાત કરી કે જે અગ્નિકૃત ખડક છે એ ઉપર બાહ્ય હોય, મધ્યસ્થ હોય અને અંતસ્થ હોય. તો
એની અંદરથી રચાયેલા જે બેસાલ્ટના ખડકો છે એમના થરવાળા ઉચ્ચ પ્રદેશ ક્યાં જોવા મળશે? સૌરાષ્ટ્રમાં. અને આ ઉચ્ચ પ્રદેશનું ઇમ્પોર્ટન્ટ કાર્ય, સૌરાષ્ટ્રની અંદરનું જે નદી તંત્ર છે એ ત્રિજ્યાકાર છે. શા માટે? તો બેઝિકલી રાજકોટ જિલ્લામાં વચ્ચેના ભાગમાં આવેલો છે ઉચ્ચ પ્રદેશ અને અહીંયાથી ચારે તરફ બધી જે નદીઓ છે એ વહે છે. એટલા માટે આ જે નદી તંત્ર છે એ કયા કાર્યકારે બને છે? ત્રિજ્યાકાર. આ એક અગત્યનું છે. સૌરાષ્ટ્રની નદીઓ ત્રિજ્યાકાર વહન માટે જવાબદાર કોણ છે? તો રાજકોટની અંદર આવેલા ઉચ્ચ પ્રદેશ એટલે કે સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશ. હવે આ જે ઉચ્ચ પ્રદેશો છે એ પૈકી બે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એક સરદારની ડાયક અને બીજો ફૂલઝરનો ઉચ્ચ પ્રદેશ. જે સરદારની ડાયક છે રાજકોટ જિલ્લામાં આવેલી છે અને આ સરદારની ડાયક 61 કિલોમીટર જેટલી લાંબી છે. બીજું, આ જે સરદાર છે ત્યાંથી જ આજી નદીનો ઉદ્ગમ થાય છે. સેકન્ડ છે ફૂલઝરનો ઉચ્ચ પ્રદેશ. આ જે ફૂલઝરનો ઉચ્ચ પ્રદેશ છે એ પણ ક્યાં આવેલો છે? રાજકોટ જિલ્લામાં જ. અને આ જે રાજકોટ જિલ્લાનો ફૂલઝરનો ઉચ્ચ પ્રદેશ છે ત્યાંથી નીકળે છે ગેલો નદી. નદી તંત્ર ભણીશું ત્યારે આ ફરીથી આવશે, એટલા માટે ધ્યાન રાખીશું સરદારની ડાયક અને ફૂલઝરનો ઉચ્ચ પ્રદેશ. અહીં એક શબ્દ તમારી સામે નજરમાં આવ્યો છે, ડાયક. ક્લિયર? ડાયક શું છે? તો જ્યારે પણ આ ઉચ્ચ પ્રદેશ છે પૃથ્વીના પેટાળમાંથી નીકળે છે ત્યારે ઉપર નક્કર પદાર્થ છે સંપૂર્ણપણે લાવા બહાર આવતો નથી, અંદર ને અંદર ઠરી જાય છે. અંદર લાવા ઠરશે એટલે શું બનશે? અંદર ઊભી દિવાલ જેવી રચના. ક્લિયર? લાવા આવતો સૈનિક કેવી રચના બનશે? દિવાલ જેવી. એ જે રચના છે એ ધોવાણના પરિબળો ઘણા લાંબા સમયના અંતે શું થશે? ધોવાણ થશે અને એના અંતે ખુલ્લી પડી હશે અને એવી જે રચના બની છે એને શું કહેવાય છે? ડાયક કહેવાય છે. ક્લિયર? તો આટલું સ્ટડી કરવાનું. એ સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ છે પૂરો. નેક્સ્ટ જોઈએ કચ્છનો ઉચ્ચ પ્રદેશ. તો જે કચ્છનો ઉચ્ચ પ્રદેશ છે વધુ અનિયમિત બન્યો નથી, પણ આ જે કચ્છ છે એનો મધ્ય ભાગમાં આવેલો ઉચ્ચ પ્રદેશ છે અને આના અંતર્ગત જો નદીઓ ઉપરની તરફ જશે તો એ કોને મળી જશે? મોટા રણને. અને જો નદીઓ નીચેની તરફ જશે તો એ કોને મળશે? કચ્છના અખાતને. એટલે કે આ પ્રદેશની નદીઓ દક્ષિણમાં કચ્છના અખાતને અને ઉત્તર તરફ વહીને કોને મળે છે? રણને. અને આ જે ઉચ્ચ પ્રદેશ છે અનિયમિત સપાટી વાળો બન્યો નથી. ક્લિયર? આટલું સ્ટડી કરો એટલે ગુજરાતના જે ઉચ્ચ પ્રદેશને લગતી માહિતી છે એ આપણી પૂરી થાય છે. પહેલું છે વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? તો કઈ આવશે? અરવલ્લી. સેકન્ડ છે અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર. જુઓ, ભણીએ છે ગુજરાત જીઓગ્રાફી પણ પ્રશ્ન શું પૂછ્યો છે? અરવલ્લીનું જ. તો કયું આવશે? ગુરુ શિખર. ત્રીજું છે અંબાજી ખાતે કયું સાંસ્કૃતિક વન આવેલું છે? તો અંબાજીમાં છે માંગલ્ય વન. એક નોટ ડાઉન કરી રાખજો, અંબાજીમાં કયું છે? માંગલ્ય વન. ચોથું, અરવલ્લીના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં કયો ડુંગર આવે છે? તો મહેસાણામાં સતલાસના તાલુકામાં છે તારંગાનો ડુંગર. 5, રૂઠી રાણીનું માળિયું. તો કુમારપાળે જેનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે એવું કઈ જગ્યાએ આવેલું છે? ઈડર ખાતે. 6, ગુજરાતનો સૌથી લાંબો સમય ચાલતો મેળો ક્યાં ભરાય છે? તો આવશે શામળાજી, 21 દિવસ જેટલો. કઈ પર્વતમાળા ઉત્તર અને દક્ષિણ બે ભાગમાં વિભાજિત કરે છે? તો ભારતને બે ભાગમાં વિભાજિત કરતી કઈ છે? વિંધ્યાચલ. રતનમાલ રીંછ અભયારણ્ય. તો રતનમાલ કઈ જગ્યાએ છે? દાહોદ જિલ્લામાં. તાલુકો પૂછે તો લીમખેડા. પાવાગઢ ડુંગરમાંથી કઈ નદી ઉદ્ભવે છે? તો કઈ આવશે? વિશ્વામિત્રી અને ઢાઢર. નેક્સ્ટ, ફ્લોસ્પાર ખનિજની ઉપયોગિતા. તો જે છોટાઉદેપુરમાં ફ્લોસ્પાર મળે છે એનો યુઝ ક્યાં થાય છે? ધાતુને પીગારવા.
11 રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર, તો એ આવશે માથાસર. 12 પારનેરા અને વિલ્સનની ટેકરીઓ. પારનેરા અને વિલ્સન ટેકરી કયા જિલ્લામાં છે? વલસાડ. 13 ગાયકવાડ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ ગાદી કઈ જગ્યાએ સ્થાપી હતી? તો તાપી જિલ્લાના સોનગઢ ખાતે. પિલાજીરાવ ગાયકવાડે બિલો જોડેથી જીતીને ત્યાં આગળ સૌપ્રથમ ગાદી સ્થાપેલી છે. 14 ગુજરાતમાં આવેલું એકમાત્ર હિલ સ્ટેશન કયું છે? ડાંગનું સાપુતારા. 15 ચારે બાજુ પર્વતોથી ઘેરાયેલો. ચારે બાજુ પર્વતો તેને કયો કહીશું આપણે? આંતર પર્વતીય. 16 ગુજરાતના કયા જિલ્લામાં સરદારની ડાઈક જોવા મળે છે? સરદારની ડાઈક કયા જિલ્લામાં કીધી? રાજકોટ. 17 કઈ ટેકરીમાંથી અકીક પ્રાપ્ત થાય છે? તો શું આવશે? રાજપીપળાની ટેકરી. 18 નર્મદા અને તાપી નદી વચ્ચે કઈ પર્વતમાળા છે? મેં તમને ડાયાગ્રામ સમજાવ્યો. નર્મદાની ઉપર કયું છે? વિંધ્યાચલ. નર્મદાની નીચે સાતપુડા અને તાપીની ઉપર સાતપુડા, એટલે કે નર્મદા તાપી વચ્ચે કઈ આવશે? સાતપુડા શ્રેણી. નેક્સ્ટ છે સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશ કયા ખડકના બનેલા છે? ઉચ્ચ પ્રદેશો છે કોના બનેલા છે? બેસાલ્ટના અગ્નિકૃત ખડકો. અને 20 કોરોમંડલનો તટ. કોરોમંડલ એટલે કે તમિલનાડુમાં, અને એ કયા પ્રકારનો છે? તો કિનારાનો ઉચ્ચ પ્રદેશ. ફ્રેન્ડ્સ આની સાથે લેક્ચર 3 આપણે પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ મળીશું લેક્ચર 4 માં. થેન્ક યુ.